નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ચોથાણી પ્રતિક. આપણે આગળના લેક્ચર્સની અંદર હિસાબી પદ્ધતિની વ્યાખ્યાઓ જોઈ. હવે નામાની અંદર આપણે જોઈએ તો હિસાબી પદ્ધતિ એટલે કે નામાની વ્યાખ્યા જોઈ. આગળ તો કે પારિભાષિક શબ્દો. ગયા લેક્ચર્સની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ હવે પછીના લેક્ચર્સની અંદર આપણે પારિભાષિક શબ્દો શીખીશું. પારિભાષિક શબ્દો શું છે? તો કે તમે જે વ્યવહારુ જીવનમાં અમુક શબ્દ પ્રયોગ કરો છો એવા જ શબ્દો કે જે નામામાં વપરાય છે પણ આપણને એનો ખ્યાલ હોતો નથી. એવા શબ્દો વિશેની સમજ, એનો અર્થ, આવા શબ્દો વિશે આપણે માહિતી મેળવીએ કે જેથી કરી અને આપણને નામાની અંદર બધા જ શબ્દો વિશેની માહિતી મળે. આવા શબ્દોની અંદર જોઈએ તો સૌપ્રથમ પહેલો શબ્દ છે ધંધાકીય વ્યવહાર. સામાન્ય રીતે વ્યવહાર, વ્યવહારુ જીવનની અંદર આપણે વ્યવહારો કરતા હોય. કોઈ પણ બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થાય તો એને કહેવાય વ્યવહાર. બે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ એટલે વ્યવહાર. આ વ્યવહાર છે ને એના આધારે ધંધાકીય વ્યવહાર. પણ ધંધાકીય વ્યવહાર કેવો કે હોય તો કે એ ધંધા માટેનો વ્યવહાર હોય. તમે કોઈ પણ પ્રકારનો ધંધો ચલાવો છો તો તમે કોઈ વસ્તુનું વેચાણ કરો, કોઈ વસ્તુની ખરીદી કરો, કોઈ સેવા મેળવો છો અથવા કોઈ સેવા આપો છો તો આ તમારા માટે એક વ્યવહાર બને. આપણે સામાન્ય રીતે વ્યવહાર કેવો કહીએ છીએ? વ્યવહાર એટલે શું? તો વ્યવહાર એટલે તો કે આપણે એકબીજા સાથે લેવડ દેવડ કરીએ છીએ. તો આ ધંધાકીય વ્યવહારમાં આવું જ છે. ધંધાની બાબતમાં જે કાંઈ લેવડ દેવડ થાય છે એ ધંધાકીય વ્યવહાર છે. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી ધંધા માટે થતી વસ્તુ કે સેવાની રોકડ કે શાખ પર થતી ફેરબદલી એટલે ધંધાકીય વ્યવહાર. રોકડેથી અથવા તો શાખ પર ફેરબદલી થાય. શાખ, આ શાખ શબ્દ છે એ શું છે? તો કે ઉધાર. શાખ એટલે પ્રતિષ્ઠા. આમ કહીએ તો આપણે જૂની રૂઢિચુસ્તતા પ્રમાણે જોઈએ તો શાખ એટલે તો કે અટક, સરનેમ. નામના અર્થમાં વધારો કરે સરનેમ. આ સર્વનામ જેવું કામકાજ છે. આ શાખ છે ને એ બજારમાં આપણી પ્રતિષ્ઠા નક્કી કરે. બજારમાં આપણી શાખ કેવી છે, લોકો આપણને કઈ રીતે જોવે છે. એટલે શાખ પર જો કોઈ લેવડ દેવડ થતી હોય તો એ નામના આધારે થતી હોય એટલે કે ઉધાર, બાકીમાં વ્યવહાર થતો હોય. મેં તમને કીધું હતું કે ભાઈ આપણે દુકાને લેવા જઈએ છીએ તો સામાનની ખરીદી કરીએ તો આપણે કેવી રીતે ખરીદી કરીએ છીએ? તો કે અત્યારે વસ્તુ લાવીએ છીએ, એની ચૂકવણી છે એ અમુક સમય પછી કરવાના છીએ. તો આવી જે શાખ પર લેવડ દેવડ થાય છે એને પણ શું કહેવાય? તો કે વ્યવહાર. એના માટે આપણે વ્યાખ્યા લખીએ. પારિભાષિક શબ્દોની અંદર પેલું ધંધાકીય વ્યવહાર. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે થતી રોકડેથી કે શાખ પર વસ્તુ કે સેવાની ફેરબદલી એટલે ધંધાકીય વ્યવહાર. કોઈ પણ
બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય છે. તમે બજારની અંદર જાઓ, કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એક ધંધાકીય વ્યવહાર છે, અથવા તો તમે વસ્તુનું વેચાણ કરો છો તો એ પણ ધંધાકીય વ્યવહાર ગણાય. સેવાની ખરીદી કરો છો અથવા તો સેવાનું વેચાણ કરો છો. સેવાની ખરીદી એટલે તો કે તમે કોઈ, ધારો કે વીજળી બિલ, તમે વીજળી ખરીદો છો તો એક સેવા મેળવો છો. તમે કોઈની જગ્યાએ તમે પગારદાર તરીકે નોકરી કરો છો તો તમે સેવા આપો છો, એના બદલામાં તમને મહેનતાણું મળે છે, તો આ પણ એક વ્યવહાર થયો. ટેલિફોન વાપરીએ છીએ તો ટેલિકોમ કંપની છે આપણને સેવા પૂરી પાડે છે. તમે સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે આવો છો તો અમે તમારી સેવા જ કરીએ છીએ, પણ કેવી સેવા? તો કે આર્થિક સેવા કહેવાય. સેવા પણ કેવી? આર્થિક સેવા. વ્યવહારો બે પ્રકારે થાય, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. આ ધંધાકીય વ્યવહારો છે ને એ બધા આર્થિક હોય મોટા ભાગે. કેવા હોય? આર્થિક વ્યવહારો, જેમની અંદર નાણાંનું મૂલ્ય આંકી શકાતું હોય, નાણાકીય લેવડ દેવડ થતી હોય અથવા ભવિષ્યમાં થવાની હોય. આવી લેવડ દેવડ થતી હોય ને એને કહેવાય ધંધાકીય વ્યવહાર, આર્થિક વ્યવહારો. બિન આર્થિક વ્યવહાર કેવો હોય? તો કે એમાં રોકડમાં મૂલ્ય આંકી ન શકાય, નાણાકીય મૂલ્ય આંકી ન શકાય, નાણાકીય લેવડ દેવડ ન થાય, ભવિષ્યમાં થવાની પણ ન હોય. તો આવા વ્યવહારો છે એ બિન આર્થિક વ્યવહારો છે. દાખલા તરીકે તો કે માલ મોકલવાનું ઓર્ડર આપ્યો, તો જ્યાં સુધી ઓર્ડર આપેલો છે ત્યાં સુધી કંઈ થવાનું નથી. હા, જો માલ મોકલવામાં આવે તો એ વ્યવહાર આર્થિક ગણાય. ઓર્ડર ખાલી આપવામાં આવે તે બિન આર્થિક વ્યવહાર છે. એટલે ધંધાકીય વ્યવહારની અંદર વસ્તુ કે સેવાની લેવડ દેવડ થતી હોય, અને એ પણ કેવી રીતે લેવડ દેવડ થતી હોય? તો કે રોકડેથી કે શાખ પર. એટલે એક ધંધાકીય વ્યવહાર શબ્દ થયો. હવે પછી આપણે બીજો શબ્દ લખીએ, મૂડી. મૂડી અંગ્રેજીમાં કહેવાય કેપિટલ. સામાન્ય રીતે મૂડી એટલે તમે શું વિચારો? તો તમને કદાચ એવું યાદ આવશે, મૂડી એટલે તો કે રૂપિયા, પૈસા. હા, મૂડી એટલે રૂપિયા, પૈસા. પણ નામાની અંદર મૂડીનો અર્થ છે એ મૂડી પૈસા પૂરતો સીમિત નથી, હજુ એનો અર્થ થોડોક વિસ્તૃત છે. મૂડીની વ્યાખ્યા આપણે જોઈએ તો કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે પોતાની અંગત માલ મિલકત કે રોકડ ધંધામાં લાવે તો તેને મૂડી કહેવાય. સીધું સરળ ભાષાની અંદર કહીએ તો કોઈ પણ વ્યક્તિએ ધંધો ચાલુ કરવા માટે કરેલું રોકાણ એટલે મૂડી. તમે કોઈ પણ ધંધો ચલાવવા માટે જે રકમનું રોકાણ કરો છો એ એમના માટે મૂડી કહેવાય. વ્યાખ્યા લખીએ આપણે. ધંધાનો માલિક ધંધો ચલાવવા માટે પોતાની અંગત માલ મિલકત કે રોકડ ધંધામાં લાવે તો તેને મૂડી કહે છે. મૂડી એ ધંધાનું દેવું છે. ધંધાનો માલિક ધંધો ચલાવવા માટે શું લાવે? તો કે માલ મિલકત કે રોકડ લાવે તો એને શું કહેવાય? તો કે મૂડી. ક્યાંથી લાવે? તો કે પોતાની અંગત લાવે એટલે તો કે ઘરેથી લાવે.
તમારી જે અંગત મિલકતો છે એમાંથી તમે જો ધંધામાં લાવો છો તો એને શું કહેવાય? મૂડી. આ સમજવા માટે, એકાઉન્ટ ભણવા માટે સામાન્ય રીતે એક વસ્તુ પહેલાં શીખી લેજો કે ભાઈ ધંધો અને ઘર આ બંને વસ્તુ અલગ અલગ છે. માલિક એક જ છે, માલિક એક જ છે, આ બંને અલગ અલગ છે. ધંધાના વ્યવહારો છે ધંધામાં કરવાના છે, ઘરના વ્યવહારો છે ઘરે કરવાના છે. ઘરેથી તમે ધંધાની અંદર કોઈ પણ વસ્તુ લાવો, શું લાવો તો કે રોકડ, માલ અથવા મિલકત, તો આને શું કહેવાય? મૂડી. ઘરેથી તમે ધંધામાં લાવ્યા એટલે એ મૂડી થઈ ગઈ. બંનેના હિસાબો અલગ અલગ છે. ઘરે તમે જે હિસાબો કરો છો એવી જ રીતે ધંધાના હિસાબો પણ અલગ હોય. ઘરેથી કેટલા રૂપિયા તમે ધંધામાં લાવો છો અથવા તો ધંધામાંથી કેટલા લઈ જવું છો, આ બંનેનો હિસાબ હોવો જોઈએ. જો હિસાબ જ કરવામાં ન આવે તો છેલ્લે ધંધામાં નફો થાય છે કે ખોટ થાય છે આને તમને ખ્યાલ હોય નહીં. એટલે મૂડી એ ધંધાનું દેવું છે. તમે ધંધાને પૈસા ઉછીના આપેલા છે, આ દેવું છે. એટલે કે તમે પૈસા કોને આપ્યા છે? ધંધાને. હવે ધંધાની જવાબદારી બને છે કે એ પૈસા તમને રિટર્ન કરે. હા, મેળવવાના આપણા જ છે, આપણું જ છે, ઘરે આપણું છે ને ધંધોય આપણો જ છે. છતાં હિસાબો અલગ અલગ રાખવા માટે તમારે એવું યાદ રાખવાનું છે કે આપણે પૈસા કોને આપ્યા? ધંધાને. કેવા આપ્યા? ઉછીના. એ પાછા લેવાના છે. એટલે ધંધાની જવાબદારી બનશે, દેવું બનશે કે ધંધાએ એ પૈસા તમને પરત કરવા પડે. ધંધો છે ને એ એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આ છે ને એક અલગ વ્યક્તિ થઈ ગયો, આના નામ ઉપર એ વ્યવહાર થાય. આ એક અલગ જ વ્યક્તિ છે એવું માની લ્યો. કોઈ પણ ધંધાકીય એકમ છે તો એ ધંધાકીય એકમને અલગ કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે. અલગ કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે. એટલે એક વ્યક્તિ જ છે. તમે એ વ્યક્તિને પૈસા આપેલા છે, માલ મિલકત કે રોકડ, તો એ તમારા માટે મૂડી છે, ધંધાની મૂડી ગણાય. એનાથી વિરુદ્ધ અહીં મેં તમને શું કીધું? ઘરેથી તમે ધંધામાં લઈ જાઓ છો તો એ શું છે? મૂડી છે. હવે એવી જ રીતે જો તમે ધંધામાં ઘરે કોઈ પણ વસ્તુ લાવો છો તો એને કહેવાય ઉપાડ. શું કહેવાય? ઉપાડ. એના માટે આપણે શબ્દ લખીએ. ત્રીજો શબ્દ ઉપાડ, વિડ્રોલ. મૂડીથી ઉલટું. મૂડીમાં શું કીધું? તો કે ધંધાનો માલિક ધંધો ચલાવવા માટે પોતાની અંગત માલ મિલકત કે રોકડ ધંધામાં લાવે તો તેને મૂડી કહેવાય. હવે તો કે ધંધામાંથી લઈ જાય એટલે કે ધંધાનો માલિક અંગત ઉપયોગ માટે ધંધાનો માલિક અંગત ઉપયોગ માટે ધંધામાંથી માલ મિલકત કે રોકડ લઈ જાય તો તેને ઉપાડ કહે છે. ધંધાનો માલિક છે એ ધંધામાંથી પોતાના અંગત ઉપયોગ માટે માલ મિલકત કે રોકડ લઈ જાય તો તેને શું કહેવાય? તો કે ઉપાડ. ઉપાડના પરિણામે મૂડી ઘટે. શું થાય? ઉપાડના પરિણામે મૂડી ઘટે છે. મૂડીમાં ઘટાડો થાય. તમે જેટલો ઉપાડ કરશો ને એટલી મૂડી ઘટશે.
કેવી રીતે? તો કે તમે પહેલાં પૈસા કોને આપ્યા છે? ધંધાને. હવે ધંધામાંથી તમે પાછા લાવો છો તો એટલા તમને પરત મળી ગયા, એટલે ધંધાનું જે દેવું છે એમની અંદર ઘટાડો થાય, એટલે મૂડીની અંદર ઘટાડો થાય. આ બે વસ્તુ ખાસ, મૂડી અને ઉપાડ બધે જ ઉપયોગમાં આવશે. ધંધામાં તમે જે રોકાણ કરો છો એ તમારી મૂડી છે, અને એમાંથી તમે જે ઉપાડો છો અંગત ઉપયોગ માટે, તો એ શું છે? તો કે ઉપાડ છે. અંગત ઉપયોગ. અંગત ઉપયોગ એટલે કેવા ઉપયોગો? તો કે આપણા ઘરના, પોતાના. ધંધા માટે ખર્ચ ન કરવાનો હોય, બાળકની સ્કૂલ ફી ભરવી છે, ઘરે રાશન જોઈએ છે, તો એ આપણા અંગત ઉપયોગ છે. કોઈનું હોસ્પિટલનું માંદગીનું બિલ ચૂકવવું છે, બાળકોને પ્રવાસમાં મોકલવા છે, પત્ની માટે સાડી લઈ દેવી છે, કપડાની ખરીદી કરો ઘર માટે, દાદા દાદી માટે કોઈ ખર્ચ કરો, પુણ્યતિથિ માટે કોઈ દાન કરો. તો આ છે અંગત વ્યવહારો છે, આપણા ઘરના વ્યવહારો છે, એને ધંધાને કોઈ નિસ્બત છે નહીં. મેં તમને કીધું એમ ઘર અને ધંધો છે એ બંને અલગ અલગ જ છે. ધંધો અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે, એટલે બંને વસ્તુ અલગ જ છે, તો બે ભેગી થવી જોઈએ નહીં. એટલે તમે જો કાંઈ ધંધામાં લાવો છો તો એ મૂડી છે, અને ધંધામાંથી લઈ જાઓ તો એને શું કહેવાય? ઉપાડ, કેપિટલ અને વિડ્રોલ. હવે પછીનો આપણે એક શબ્દ લખીએ, જવાબદારી. જવાબદારી. જવાબદારીને આમ પણ કહેવાય દેવું. શું કહેવાય? દેવું. જવાબદારી એટલે શું? તો કે આપણી એવી જવાબદારી બનતી હોય કે રૂપિયા ચૂકવવાના બાકી હોય. તમારે કોઈ વ્યક્તિને રકમ ચૂકવવાની બાકી છે તો એ તમારા માટે જવાબદારી બને. એ તમારી શું ગણાય? જવાબદારી. તમારે એને આપવા પડે. એટલે ધંધામાંથી એવી રકમ કે જે ચૂકવવા પાત્ર બાકી હોય, ચૂકવવા પાત્ર બાકી રકમને શું કહેવાય? જવાબદારી. વ્યાખ્યા લખીએ તો ધંધા દ્વારા ખરીદેલ માલ મિલકત કે સેવાની, ધંધા દ્વારા ખરીદેલ માલ મિલકત કે સેવાની ચૂકવવા પાત્ર બાકી રકમને, ચૂકવવા પાત્ર બાકી રકમને અથવા ઉછીના લીધેલ નાણાં પરત કરવાની રકમને જવાબદારી એટલે કે દેવું કહે છે. ધંધા દ્વારા કોઈ પણ માલ મિલકત કે સેવા ખરીદવામાં આવેલી છે, એમની ચૂકવવા પાત્ર બાકી રકમ, અને બીજું તો કે ઉછીના લીધેલા નાણાં પરત કરવાની રકમ ને શું કહેવાય? જવાબદારી. તમને એમ કહેવામાં આવે ભાઈ, એક તો પહેલાં જો આ શબ્દો સમજવા માટે તમે એક ધંધો ચલાવો છો. તમે કોણ છો? તો કે ધંધાના માલિક. મારે પોતાને દુકાન છે, હું ધંધાનો માલિક છું. હવે મેં કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર ખરીદી કરેલી છે, શાખ પર માલની ખરીદી કરેલી હોય, કોઈ મિલકતની ખરીદી કરેલી હોય, અથવા સેવાની ખરીદી કરેલી હોય. માલ મિલકત કે સેવાની ખરીદી કરેલી હોય, અમને એમની રકમ હજુ ચૂકવવાની બાકી હોય. કોઈ વ્યક્તિ પાસેથી હું 10,000નું યંત્ર ખરીદું છું,
હવે એ વ્યક્તિને મેં 10,000 રૂપિયા આપેલા નથી. ધારો કે રમેશભાઈ પાસેથી ₹5,000નું યંત્ર ખરીદ્યું. હવે રમેશભાઈને હજુ મેં 5,000 આપવાના બાકી છે, તો આને શું કહેવાય? રમેશભાઈ પ્રત્યે મારી જવાબદારી બને કે રમેશભાઈને મારે હજુ 5,000 આપવાના બાકી છે, એ મારા માટે દેવું છે, જવાબદારી બને. આપણે શબ્દ એવો ને, દેવું, મૂડી એ ધંધાનું દેવું છે. શા માટે? તો કે ધંધાના માલિકે ધંધાને રકમ આપેલી છે. હવે ધંધાની જવાબદારી છે કે એ પૈસા કોને પરત કરવાના? તો કે માલિકને. તે ચૂકવવાની બાકી રકમ છે. એવી જ રીતે ઉછીના લીધેલ નાણાં પરત કરવા. ઉછીના એટલે તો કે તમે બેંકમાંથી લોન લીધેલી હોય અથવા કોઈ પણ વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધેલા હોય, તો આવી રકમ જે ચૂકવવાની બાકી છે એને કહેવાય જવાબદારી દેવું. જવાબદારીની અંદર આપણે જોઈએ તો જવાબદારીના જુદા જુદા પ્રકારો પાડી શકાય. જવાબદારીના પ્રકારો વિશે વાત કરીએ તો જવાબદારીના મુખ્ય 2 પ્રકાર થાય. જવાબદારીના 2 ભાગ, એક સંબંધના આધારે અને એક સમયના આધારે. અને બીજો છે સમયના આધારે. 2 પ્રકારની જવાબદારીઓ, એક સંબંધના આધારે જવાબદારી ઊભી થઈ હોય એ, અને એક સમયના આધારે જવાબદારી ઊભી થઈ હોય એ. હવે સંબંધના આધારે 2 પ્રકારની જવાબદારીઓ થાય, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. આંતરિક અને બાહ્ય જવાબદારી. તો આપણે અહીં ભાગ પાડીએ આના 2. એવી જ રીતે સમયના આધારે જે જવાબદારી છે એના પણ 2 ભાગ થાય. સંબંધના આધારે, તો સંબંધના આધારે કેટલા ભાગ? તો કે 2 ભાગ. ક્યાં ક્યાં? તો કે એક આંતરિક જવાબદારી અને એક બાહ્ય જવાબદારી. અહીંયા હું પહેલા લખું છું આંતરિક જવાબદારી. એવી જ રીતે એક જવાબદારી આવે બાહ્ય જવાબદારી. સમયના આધારે તો કે એક ચાલુ જવાબદારી અને એક બિનચાલુ જવાબદારી. સંબંધના આધારે 2 ભાગ, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. આંતરિક એટલે કે આપણી અંદરની છે એ, અને બાહ્ય જવાબદારી એટલે કે બહારની ત્રાહિત પક્ષ પરત્વેની જવાબદારી કહેવાય. એટલે આમની અંદર આમ જોવા જઈએ તો આંતરિક જવાબદારી કોના પ્રત્યે હોય? તો કે માલિક પ્રત્યેની જવાબદારી હોય. કોની જવાબદારી હોય? માલિકની. આ જવાબદારી બાહ્ય જવાબદારી છે કોની હોય? તો કે ત્રાહિત પક્ષ પ્રત્યેની. માલિક પ્રત્યેની જવાબદારી આપણે આવી મૂડી ધંધાનું દેવું છે, જવાબદારી છે, તે માલિકની જવાબદારી છે. ધંધાએ પૈસા કોને ચૂકવવાના બાકી છે? માલિકને. તો એ જવાબદારી કહેવાય આંતરિક જવાબદારી. માલિક પ્રત્યેની જવાબદારી છે. તો એમની અંદર આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ કે અહીંયા શું આવે? તો કે મૂડી આવે. બાહ્ય જવાબદારી. બાહ્ય જવાબદારી એટલે તો કે ધંધાની સિવાયની વ્યક્તિઓ, ધંધા સાથે જોડાયેલ વ્યક્તિઓ, ધંધા સિવાયની, માલિક સિવાયની વ્યક્તિઓ એટલે ત્રાહિત પક્ષ કહેવાય. કોણ જોડાયેલા હોય?
તો કે આપણે ખરીદી જેમની પાસેથી કરતા હોય એ વ્યક્તિને આપણે રકમ ચૂકવવાની બાકી હોય. તો એવી વ્યક્તિઓ કે જેમને રકમ ચૂકવવાની બાકી છે, તો આવી જે રકમ ચૂકવવાની બાકી હોય ને એ વ્યક્તિને કહેવાય લેણદાર. શું કહેવાય? લેણદાર. આની સાથે હજી એવું લખી શકાય દેવું, દેવી હુંડી. આ કહેવાય ત્રાહિત પક્ષ પરત્વેની જવાબદારી, બાહ્ય જવાબદારી છે. ધંધાની બહારની વ્યક્તિઓ હોય, બેંક પ્રત્યેની જવાબદારીઓ છે, સહકારી મંડળી પ્રત્યેની જવાબદારીઓ છે. આ બહારની જવાબદારીઓ છે એટલે એને કહેવાય બાહ્ય જવાબદારીઓ. ત્યાર પછી સમયના આધારે જોઈએ તો સમયના આધારે બે ભાગ, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારી કેવી જવાબદારી? તો કે જેનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય. સમયગાળો કેવો હોય? તો કે 1 વર્ષથી ઓછા સમય માટેની જવાબદારી હોય એને કહેવાય ચાલુ જવાબદારી. 1 વર્ષથી ઓછા સમય માટે તમારે કોઈ પણ વ્યક્તિને પૈસા ચૂકવવાના બાકી છે અને એનો સમયગાળો છે એ કેવો હોય? તો કે 1 વર્ષ કે તેથી ઓછો હોય. વર્ષ દરમિયાન તમારે પૈસા ચૂકવી દેવાના હોય તો એને કહેવાય ચાલુ જવાબદારી, એટલે કે ટૂંકા ગાળાની જવાબદારી. કેવી? ટૂંકા ગાળાની જવાબદારી. ટૂંકા ગાળાનું દેવું કહેવાય, ટૂંકા ગાળાની જવાબદારી. બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી એટલે તો કે 1 વર્ષથી વધુ સમય માટે, 1 વર્ષથી વધુ સમય માટે, 1 વર્ષથી વધારે સમય માટે જો તમે પૈસા ઉછીના લીધેલા હોય, ધારો કે બેંક લોન. બેંક લોન છે ને હંમેશા લાંબા ગાળાની જ હોય. બેંક લોન છે કેવા ગાળાની હોય? લાંબા ગાળાની. આ આંતરિક જવાબદારી બાહ્ય જવાબદારીના ભાગ પાડ્યા ને એ હતી ચાલુમાં બિનચાલુમાં તો આવે જો, કારણ કે આ સંબંધના આધારે છે. આ કેના આધારે છે? સમયના આધારે. તો આમાંય લાંબા ગાળાની ટૂંકા ગાળાની હોય. લેણદારોને દેવી હુંડી છે ટૂંકા ગાળાની જવાબદારીઓ છે, જ્યારે મૂડી છે લાંબા ગાળાની જવાબદારી છે. બેંક પ્રત્યેની લોન હોય તો એ પણ લાંબા ગાળાની થાય, કારણ કે ચૂકવવા માટેનો તમને સમયગાળો વધારે આપેલો હોય. 1 વર્ષથી વધુ સમય માટે આવું કીધેલું હોય તો આ કેવો સમયગાળો કહેવાય? લાંબો સમયગાળો. એટલે 1 વર્ષથી વધુ સમય માટે હોય તો એને લાંબા ગાળાની જવાબદારી એવું પણ કહેવાય. લાંબા ગાળાની જવાબદારી. એટલે આમની અંદર હજુ ઉદાહરણ સ્વરૂપે લખી શકીએ તો ચાલુ જવાબદારીની અંદર લેણદારો છે, દેવી હુંડી આવે. લાંબા ગાળાની જવાબદારી હોય તો એમની અંદર બેંક લોન છે, મૂડી છે, આવું લખી શકાય. એટલે આજે આપણે આ લેક્ચર્સની અંદર 4 પારિભાષિક શબ્દોનો અભ્યાસ કર્યો. ધંધાકીય વ્યવહાર, 2 કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે જે લેવડ દેવડ થાય છે એને કહેવાય ધંધાકીય વ્યવહાર. રોકડેથી અથવા તો શાખભર, ધંધા માટેની લેવડ દેવડ. ત્યાર પછી મૂડી. ધંધાનો માલિક ધંધો ચલાવવા માટે પોતાની અંગત માલ મિલકત કે રોકડ ધંધામાં લાવે તો એને કહેવાય મૂડી. મૂડી એ ધંધાનું દેવું છે. ત્યાર પછી ઉપાડ. ધંધાનો માલિક અંગત ઉપયોગ માટે ધંધામાંથી માલ મિલકત કે રોકડ લઈ જાય તો તેને કહેવાય ઉપાડ. ઉપાડના પરિણામે મૂડીમાં ઘટાડો થાય. અને છેલ્લો ચોથો શબ્દ એટલે કે જવાબદારી, દેવું. ધંધા દ્વારા ખરીદેલ માલ મિલકત કે સેવાની ચૂકવવા પાત્ર બાકી રકમ અથવા ઉછીના લીધેલ નાણાં પરત કરવાની રકમને જવાબદારી કહેવાય છે. જવાબદારીના પ્રકારો તો કે 2, સંબંધના આધારે અને સમયના આધારે. સંબંધના આધારે 2 પ્રકારો, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી માલિક પ્રત્યેની હોય એટલે કે મૂડી. બાહ્ય જવાબદારી ત્રાહિત પક્ષ પ્રત્યેની હોય એટલે કે લેણદારો અને દેવી હુંડી.
સમયના આધારે બે પ્રકારો, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની ટૂંકા ગાળાની જવાબદારી કહેવાય, જેમની અંદર લેણદારો, દેવી હુંડી વગેરે સમાવેશ થાય. બિનચાલુ જવાબદારી એટલે કે 1 વર્ષથી વધુ સમય માટેની લાંબા ગાળાની જવાબદારી કહેવાય. બેંક લોન અને મૂડીનો એમાં સમાવેશ થાય. વધુ શબ્દો છે આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર જોઈશું. થેન્ક યુ.